અત્યારે બધી ફિમેલ્સનો ક્વેશ્ચન એ છે કે હેર ડ્રાય અને ફ્રીઝીનેસ કેમ થાય છે અને એને કેવી રીતે આપણે ક્યોર કરી શકીએ છીએ. એવરેજ વ્યક્તિના હેરમાં ડ્રાયનેસ છે એનું રીઝન શું છે કે જે તમારા હેરમાં મોઇશ્ચર રહેવું જોઈએ એના માટેની જે તમે આઈડિયલ જે પ્રોફેશનલ હોમ કેર છે એ તમે યુઝ ના કરો તો હેરમાંથી મોઇશ્ચર નીકળે. હવે એ મોઇશ્ચર નીકળ્યા પછી બી તમે પ્રોપર હોમ કેર યુઝ ના કરો ઓર એલ્સ તમે બહુ વધારે હીટ સ્ટાઇલિંગ કરો કે સલૂનમાં જઈને કોઈ પણ તમે ટ્રીટમેન્ટ્સ કરાવો સો એ પછી લેવલ અપ જાય. એક્ઝામ્પલ કે જો તમે કોન્સ્ટન્ટ હીટ સ્ટાઇલિંગ કરો છો તો પછી મેકેનિકલ ડેમેજમાં કન્સિડર થાય. તમે સલૂનમાં જઈને કોઈ પણ ટ્રીટમેન્ટ્સ કરાવો છો અને આફ્ટર કેર ડેડિકેટેડ યુઝ નથી કરતા તો એ કેમિકલ ડેમેજમાં કન્સિડર થાય. હવે એટલું થયા પછી બી તમે પ્રોફેશનલ હોમ કેર સ્ટાર્ટ ના કરો દેન પછી થર્ડ સ્ટેજ પર જાય વિચ ઇઝ બ્રેકેજ. બ્રેકેજ એ સ્ટેજ છે કે જે તમે હેરમાં હલકું શું બી પુલ કરો ને તો હેર બ્રેક થઈ જાય. આ બધા માટે લેવલ વાઇઝ પ્રોફેશનલ હોમ કેર આવે છે. હવે રહી વાત ફ્રીઝીનેસની. ફ્રીઝીનેસમાં શું થાય કે જે લોકોના હેર વેવી છે ઓર કરલી છે મેઇનલી એ લોકોને જ ફ્રીઝીનેસનું કન્સર્ન હોય છે. સો એનું રીઝન એ છે કે હેરનું જે ટેક્સચર છે એમાં જ્યાંથી હેર વેવ હોય ત્યાંથી હેરના પ્રોટેક્ટિવ ઝોન્સ જે છે ને એ ઓપન હોય છે જેના લીધે ઇઝીલી મોઇશ્ચર નીકળી જાય છે. હવે એમાં તમારું જે લીવ-ઇન ક્રીમ છે ઓર કોઈ પણ લીવ-ઇન પ્રોડક્ટ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બિકોઝ તમે એક સારું શેમ્પુ યુઝ કર્યું, તમે એક સારું કન્ડિશનર માસ્ક યુઝ કર્યું એને તમે ક્લીન કરી દેશો બટ લીવ-ઇન પ્રોડક્ટ તમે હેરમાં એપ્લાય કરીને નેક્સ્ટ વોશ સુધી છોડી શકો છો. તો પ્રોફેશનલ સિરીઝમાં લીવ-ઇન ક્રીમ્સ આવે છે, કર્લ ડિફાઇનિંગ ક્રીમ્સ આવે છે કે જે તમારા હેરની ફ્રીઝીનેસને કંટ્રોલ કરવામાં હેલ્પ કરશે. જોડે જોડે જે નેચરલ ટેક્સચર છે એને પણ એનહાન્સ કરવામાં હેલ્પ કરશે.